બિહારની અંદર 2025માં ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે મહારાષ્ટ્રની જેમ જ બિહારમાં પણ ચૂંટણી કોની આગેવાનીમાં લડવામાં આવશે તેને લઈ અને ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે। નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને ભાજપના નેતાઓ વચ્ચે સામસામે નિવેદનબાજી થઈ રહી છે ત્યારે જેડીયુએ નીતિશ કુમાર માટે પોસ્ટર લોન્ચ કર્યું છે જેમાં બિહારમાં તો ફક્ત નીતિશ કુમારના જ નામ પર ચૂંટણી લડવાની વાત કરવામાં આવી રહી છે અને બિહારની ઓળખ નીતિશ કુમાર છે તેવું પણ પોસ્ટર પરથી પ્રદર્શિત કરવામાં આવ્યું છે। ત્યારે ફરી એક વખત અમિત શાહના નિવેદન બાદ ચર્ચાએ જોર પકડ્યું છે। ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં નીતિશ કુમારના નેતૃત્વ પર સવાલ કરવામાં આવ્યો હતો અને તેમણે તેનો જવાબ પણ આપ્યો હતો। હવે આ મામલે બિહારના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ચૂકી છે। બિહાર ભાજપ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે પહેલા કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ જ ચૂંટણી લડવામાં આવશે, જો કે હવે તેમનું નિવેદન બદલાતું જોવા મળી રહ્યું છે જેના કારણે જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુએ ભાજપને આડકતરો સંદેશ પણ આપ્યો છે। જેડીયુના નીતિશ કુમારની પ્રગતિ યાત્રાના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટર લગાવી અને જણાવ્યું હતું કે જ્યારે વાત બિહારની હોય નામ માત્ર નીતિશ કુમારનું હોવું જોઈએ। આ પોસ્ટરના નિશાન પરથી કોણ છે ત્યારે આ આડકતરો સંદેશ કોને આપવામાં આવ્યો છે તેની ચર્ચાઓ પણ હવે શરૂ થઈ ગઈ છે।